નરોડાથી દહેગામને જોડતો બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે, ત્યારે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને ભારે વાહનો પર પ્રતિબંધિત મૂકવામાં આવ્યો છે, પરંતુ ટૂંક જ સમયમાં ડમ્પર ચાલકો જાહેરનામાની સૂચનાનું સરેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે। બ્રિજની ગંભીર હાલત વિશે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। નરોડાથી ડેગામ જતો જે બ્રિજ જે છે તે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો। મંતવ્ય ન્યૂઝે આ બ્રિજ જર્જરિત હાલતમાં છે તેવો અહેવાલ જે છે તે બતાવ્યો હતો। જો કે ઘણા સમય પહેલાં કલેક્ટર દ્વારા અહીંયા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ આ જાહેરનામું જે છે તેનું ઉલ્લંઘન થતું હતું। આપ જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે ભારે વાહનો પ્રતિબંધિત વિસ્તાર છે, એટલે કે અહીંયાથી ભારે વાહનોએ પ્રવેશ કરવો નહીં, આવું જાહેરનામું બહાર પાડ્યું હતું। તેમ છતાં પણ ઘણા બધા ભારે વાહનો જે છે તે આ બ્રિજ ઉપરથી પસાર થતા હતા, પરંતુ મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને ત્યારબાદ જે છે તે કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે અહીંયા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે નરોડાથી જે ડેગામ જવાનો આ જે બ્રિજ છે ત્યાં અત્યારે હાલ માત્ર કહી શકાય કે 2 વ્હીલર અને 4 વ્હીલર જે છે તેની જ એન્ટ્રી છે। આ સિવાયના જે ટ્રક જેવા ભારે ભરકમ વાહનો હતા તેમને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે, ત્યારે નરોડા તરફ જવા માટે થઈને સ્પેશિયલી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, ખાસ બેરિકેડ પણ કરવામાં આવ્યું છે અને આ જ જગ્યા ઉપર અત્યારે હાલ પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ પોલીસનો બંદોબસ્ત એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે પોલીસ દ્વારા અત્યારે હાલ સ્પેશિયલ એક ડ્રાઈવ ચાલી રહી છે। 30મી તારીખ સુધીમાં જેટલા પણ નંબર પ્લેટ વગરના વાહનો હોય તેઓને પકડવાની કામગીરી કરવામાં આવી છે। આ સાથે જે લોકોની કાળા કાચવાળી ગાડીઓ હોય, બ્લેક ફિલ્મવાળી ગાડીઓ, તેને પણ અત્યારે હાલ પકડવામાં આવી રહી છે। સ્પેશિયલ ડ્રાઈવના અંતર્ગત અત્યારે હાલ પોલીસ જે છે તે અહીંયાથી પસાર થતા તમામ જે વાહનો છે તેનું સઘન ચેકિંગ પણ કરી રહી છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આ પુલ ખૂબ જ સાંકડો છે અને જોખમી છે, એટલે અહીંયાથી જેટલા પણ વાહનો પસાર થતા હોય તે લોકોએ સાવચેતીપૂર્વક પસાર થવું તેના માટેના અહીંયા બોર્ડ પણ લાગેલા છે। ત્યારે મંતવ્ય ન્યૂઝે આ પુલ જે છે તે જર્જરિત હાલતમાં છે તેવો અહેવાલ જે છે તે પ્રસારિત કર્યો હતો ને અહેવાલ પ્રસારિત કર્યા બાદ આ જે પુલ છે ત્યાં ગાડીથી ભારે ભરકમ વાહનો હોય તેને પ્રતિબંધિત કરવામાં આવ્યા અને અહીંયા અત્યારે હાલ આપ જોઈ શકો છો તે પ્રમાણેના જે બેરિકેટિંગ પણ લગાવવામાં આવ્યા છે અને ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે। જે લોકોને જે ડેગામથી નરોડા તરફ જવું હોય તે લોકો માટે થઈને સ્પેશિયલી અત્યારે હાલ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, એટલા માટે થઈને કે હવે આ જે બ્રિજ છે તેનું જ્યાં સુધી સમારકામ કરવામાં નહીં આવે ત્યાં સુધી અત્યારે હાલ જેટલા પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થશે તે લોકો આ ડાયવર્ઝનનો ઉપયોગ કરી શકશે। કેમેરા પર્સન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।